વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં જશો. ઓકે, તો તમે બધા જેવી રીતે જાણો છો કે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ચેપ્ટર હાલી રહ્યું છે. ઓકે, તો આપણે થોડીક બેઝિક વસ્તુ જોતા ગયા ને થોડોક નાના લેક્ચરો જોતા ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહો વિશે જાણકારી લીધી હતી. ઓકે, તો હવે છે ને આપણે આ લેક્ચર છે ને થોડોક લાંબુ રહેશે. આ એક મેરાથોન ટાઈપ લેક્ચર રહેશે, કેમ કે જનરલી આપણે નાના વિડીયો કે જે 1 કે 2 કે 3 ટોપિક કવર કરતા હોય એવા વિડીયો બનાવીએ છીએ અને મૂકીએ છીએ. બટ આ ચેપ્ટરનું સૌથી લોંગેસ્ટ ટોપિક હોય અને જે સૌથી વધારે પૂછાતો ટોપિક હોય કોમ્પિટિટિવ એક્ઝામમાં, કાર્બનિક રસાયણ સંયોજનોનું નામકરણ. કાર્બનિક સંયોજનોનું નામકરણ, nomenclature of organic compounds. nomenclature of organic compounds. ઓકે, nomenclature of organic compounds. તો હવે આપણે આઈયુપીએસસી તરફ. શું છે નોમેનક્લેચર? એટલે નામકરણ. જેમ કે તમે જાણતા છો, તમારું મારું બધાનો એક દિવસ જન્મ થયો હશે. આજથી 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 18 વર્ષ પહેલા, 16 વર્ષ પહેલા, તો બધાનો જન્મ થયો હશે. એક દી બધાનો જન્મ થયો હોય તો બધાને ફય હોય, ઓલમોસ્ટ તો હોય, કોકની જેવી હોય કે ન હોય. તો બધાની ફય હોય ને તો ઈ છે ને નામકરણ કરે. શું નામકરણ કરે કે ભાઈ આ છોકરાનું નામ તો આપણે છે ને મનોજ રાખશું, આનું નામ તો આપણે મુકેશ રાખશું, આનું નામ તો આપણે નામ તો સુના હોગા રાહુલ રાખશું. એવા બધા અલગ અલગ નામકરણ આપે. કોણ આપે? ફોય આપે. જે કઈક નામ આવે કે આ છોકરો છે ને મુકેશના નામથી ઓળખાશે, આ છોકરો રાહુલના નામથી ઓળખાશે, આ છોકરો મનોજના નામથી ઓળખાશે. અને પછી ઈ જ નામથી તમે આજીવન ઓળખાણ તમારી પડે. એવી જ રીતે છે ને અલગ અલગ કાર્બનિક સંયોજનોનું છે ને ઘણા બધા બની ગયા. તો છે ને એક ફય આવ્યા, જે છે તે કેમેસ્ટ્રીના ફય છે. કેમેસ્ટ્રીના ફય જેને કહેવાય આયુપીએસસી. બધાના ફય હોય ને એમના નામ રાખે. ભાઈ આ રાહુલ છે, આ મનોજ છે, આ મુકેશ છે, આ મુકેશ છે, આવા બધા અલગ અલગ નામ રાખે. એવી જ રીતે આયુપીએસસી ભાઈ ધરતી ઉપર ઘણા બધા જે માણસો બની ગયા છે, ઘણા બધા માણસો બની ગયા છે, તો બધાનું અલગ અલગ નામ રાખવું પડશે. નકર કેને કે એ અહીંયા આવો, એ અહીંયા આવો, એ અહીંયા આવો, એમ તો હાલશે નહીં. એવી રીતે ધરતી ઉપર જેમ માણસો વધી ગયા ને એમ ધરતી ઉપર કાર્બનિક સંયોજનો પણ વધી ગયા. કાર્બનિક સંયોજનો પણ વધી ગયા. તો છે ને આયુપીએસસી કરીને એક ફોય આવી. ક્યાં છે આયુપીએસસી ની શાખા? મેનલી છે જર્મનીમાં. ક્યાં છે? જર્મનીમાં છે. ઈ આવ્યા, ઈ આખી બેઠક બેહાડી કે કાર્બનિક સંયોજનો તો બહુ ઝાઝા પડ્યા છે, બહુ વધારે વધી ગયા છે ધરતી ઉપર, તો આપણે એનું નામકરણ કરશું. તો આયુપીએસસી એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ applied chemistry. Okay, International Union for Pure and Applied Chemistry. International Union for Pure and Applied Chemistry. Okay, International Union for Pure and Applied Chemistry. આ એક શાખા છે જે બધાએ બેસીને નક્કી કર્યું કે આપણે બધા કાર્બનિક સંયોજનને કંઈક અલગ અલગ નામ આપશું. એ રિલેટેડ એમને અલગ અલગ નિયમો આપ્યા. શું અલગ અલગ નિયમો આપ્યા ને કઈ રીતે બધા કાર્બનિક સંયોજનોનું અલગ અલગ નામકરણ થયું, એ જ આપણે આખા લેક્ચરમાં જોવાનું છે, જે મેરાથોન લેક્ચર રહેશે, જેમાં આપણે બેઝિક થી લઈને એડવાન્સ લગીનું જેટલું આયુપીએસસી આપેલું છે ને એનસીઈઆરટી બુકમાં એ બધું કવર કરી લેવાનું છે. ઓકે, તો આપણે હાલો આગળ જોઈએ, આગળ વધીએ. ઓકે, કે આયુપીએસસી માં શું છે ને શું નથી. તો ચાલો આપણે આગળ વધીએ. છે ને તમે કોઈ પણ કાર્બનિક સંયોજન તમને આપ્યું હોય, એમનું તમારે નામકરણ કરવું હોય ને તો એક ટ્રીક યાદ રાખવાની, એક શોર્ટ ટ્રીક યાદ રાખવાની. શું છે એ કે સૌ પ્રથમ આપણે લેશું પૂર્વક પ્લસ
મૂળ શબ્દ જેને જનક શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વક અને મૂળ શબ્દને પ્રત્યય. પૂર્વક, મૂળ શબ્દ અને પ્રત્યય. આને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રિફિક્સ. આને કહેવામાં આવે છે રૂટ વર્ડ. રૂટ વર્ડ. અને આને કહેવામાં આવે છે, ઓકે, આને નીચે લખી લેવા, રૂટ વર્ડ. અને આને કહેવામાં આવે છે સફિક્સ. સફિક્સ. પ્રિફિક્સ, root word and suffix. Prefix, root word and suffix. Prefix, root word and suffix. Prefix, root word and suffix. પૂર્વક, મૂળ શબ્દ પ્રત્યય. તો આ છે ને, આ છે ટ્રીક. શું છે? ટ્રીક. ટુ ફોલો. ટ્રીક ટુ ફોલો to complete nomenclature of any organic compound. Okay, any organic compound. કોઈ પણ organic compound છે, કોઈ પણ કાર્બનિક સંયોજનો છે, ઓકે, તો એનું આપણે નામકરણ કરવું છે ને, તો આ શોર્ટ ટ્રીક કે સૌપ્રથમ કોઈનું નામકરણ કરવામાં આવે તો એની આગળ પૂર્વક લગાવવામાં આવે, પછી મૂળ શબ્દ આવે, પછી પ્રત્યય આવે. કે અમને તો કઈ ખબર પડી જ નહીં આમાં કે હું આવે ને હું ન આવે. તમે તો બોલે રાખો, તો ઉભા રહ્યો, હું તમને સમજાવું હું આવે ને હું ન આવે. તો હું તમને ખાલી એક એક્ઝામ્પલ દઉં. આપણે બોર્ડ, ને બોર્ડ આવશે તમારા બારમામાં. બ્રોડ રીતે સમજશું. ઓકે, તો હું ખાલી તમને પહેલા એક એક્ઝામ્પલ આપી દઉં. એક્ઝામ્પલ તરીકે લ્યો, મારું નામ હુસેન છે. તો સમજી લ્યો મેં પીએચડી કરી નાખ્યું. ઓહો, પીએચડી કરી નાખ્યું. પીએચડી. તો આગળ ડોક્ટર લાગી ગયું. ડોક્ટર હુસેન. નવા હે મારી સરનેમ અખાઈ. આ મારી સરનેમ છે. એમ ટૂંકમાં મેં સમજી લ્યો પીએચડી કરી નાખ્યું કેમિસ્ટ્રીમાં. ખાલી ઇમેજિન જ કરી દો, હું નથી કરી શકતો એટલે ખાલી ઇમેજિન કરજો. આગળ લખી ગયું ડોક્ટર હુસેન અખાઈ. ઓહો, વાત જ ન પૂછો, ભૂખા લાગી નાખ્યા એવું. તો હવે આગળ ડોક્ટર લાગી ગયું. ઓકે, આગળ ડોક્ટર લાગી ગયું. પણ મારું નામ તો ખાલી હુસેન જ છે ને. આ નામ છે, તો આ થયું મૂળ શબ્દ. આ નામ થયો એ છે મૂળ શબ્દ, જેને કહેવાય રૂટ વર્ડ. જે મારું નામ છે હુસેન. ડોક્ટર મારું નામ નથી. ડોક્ટર ખાલી આગળ શું લાગ્યો? પ્રિફિક્સ લાગ્યો. શું લાગ્યો? પ્રિફિક્સ લાગ્યો. પૂર્વક લાગ્યો. શા માટે? કેમ કે મેં ભાઈ પીએચડી પૂરી કરી નાખી એટલે બધા મને ડોક્ટર કહેવા માંડ્યા. ડોક્ટર હુસેન સાહેબ. હે અખાઈ, આ તો મારી સરનેમ છે ને, તો એ તો લાગવાની છે. જ્યારે તમે ક્યાંક ફોર્મ ભરવા જશો, હું ખાલી દો એમ થોડી લખીશ હુસેન. આખું નામ લખીશ ને ભાઈ હુસેન અખાઈ, તો એ મારું થઈ ગયું પ્રત્યય. It's called suffix. What is called? It's called suffix. Okay? Prefix, root word and suffix. તો આવી રીતે છે ને, કોઈ પણ વસ્તુનું નામકરણ થાય ને, તો એનું મેન વસ્તુ મૂળ શબ્દ તો વચ્ચેમાં હોય, પણ એની આગળ કંઈક પ્રિફિક્સ લાગતું હોય, પાછળ કંઈક સફિક્સ લાગતું હોય. જેમ કે મેં કીધું ડોક્ટર હુસેન અખાઈ. ઓકે, હવે એવી જ રીતે આપણે મેનલી જોશું કે કેવા ટાઈપના પ્રિફિક્સ હોય, મૂળ શબ્દ હોય ને પ્રત્યય હોય જે લાગે. ઓકે, તો આપણે એના તરફ આગળ વધીશું. તો ચાલો આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ છે ને આપણે મૂળ શબ્દ શું હોય ને એના તરફ વધશું. તો મૂળ શબ્દ. ઓકે, મૂળ શબ્દ. ઓકે, મૂળ શબ્દ. ઓકે, તો સૌપ્રથમ આપણે આગળ વધશું મૂળ શબ્દ તરફ. રૂટ વર્ડ. મૂળ શબ્દ જેને કહેવાય રૂટ વર્ડ. ઓકે, મૂળ શબ્દ અથવા તો જેને કહેવાય રૂટ વર્ડ. ઓકે, રૂટ વર્ડ. તો સૌપ્રથમ આપણે જોઈશું મૂળ શબ્દ રૂટ વર્ડમાં આવીશું. ઓકે, તો કાર્બન હોય ને, કાર્બન એ કેટલી શાખામાં છે ને એ પ્રમાણે હોય.
કે એક કાર્બન હોય ને સંયોજનોમાં કે C1, તો આને છે ને મિથ કહેવાય. શું કહેવાય? મિથ. ઓકે. C2 હશે ને એને ઇથ કહેશું. ઓકે. મિથ, ઇથ, મિથેન, ઇથેન, પ્રોપેન. તો C3 હશે ને એને પ્રોપ કહેશું. ઓકે. C4 હશે ને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, 4 ને બ્યુટ કહેશું. ઓકે. C5 હશે ને મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, પેન્ટ. ઓકે. પેન્ટ કહેશું. પહેરવાની પેન્ટ નહીં ભાઈ, પેન્ટેન નો પેન્ટ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન તો હેક્સ. ઓકે. આ બાજુ આવો. C7 હેપ્ટ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન. ઓક્ટેન તો ઓક્ટ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. નોનેન તો નોન. અને ડેકેનની જગ્યાએ ડેક. તો મૂળ શબ્દ છે ને રૂટ વર્ડમાં જેટલા કાર્બન એટમ છે ને એ પ્રમાણેનું મૂળ શબ્દ આપવાનું. જેમ કે આપણે હોય મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓકે, ઓક્ટેન, નોનેન, ડેકેન, એવી જ રીતે હતું. તો એ આખા નથી લખવાના, બટ જો એક કાર્બન છે તેના માટે આપણે મિથ યુઝ કરશું. બે કાર્બન છે તો ઇથ. C3 છે તો પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ, ઓક, નોન ને ડેક. આવી રીતે મૂળ શબ્દ. તો આ મૂળ શબ્દ છે, એકવાર જોઈ લ્યો, ઉતારી લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે આપણે પ્રિફિક્સ જોશું. ઓકે. હાલો તો આપણે આગળ વધીએ. પ્રિફિક્સ એટલે પૂર્વક તરફ વધીએ. તો આપણું આગળનું ટોપિક છે પૂર્વક, which is called prefix. પૂર્વક which is called prefix. ઓકે. પૂર્વક જેને આપણે પ્રિફિક્સ તરીકે ઓળખશું. ઓકે. તો પૂર્વક છે ને, પૂર્વક એ બે ટાઈપના હોય જનરલી. એક હશે પ્રાઇમરી અને બીજું હશે સેકન્ડરી. પૂર્વક છે ને બે પ્રકારના હશે, પ્રાઇમરી અને સેકન્ડરી. ઓકે. પ્રાઇમરી કયા પ્રકારના હશે કે લાઈક આગળ લાગે સાયકલો, ઓકે, બાયસાયકલો, બાયસાયકલો, ઓકે, સાયકલો, બાયસાયકલો, એવા સાયકલો, બાયસાયકલો એવા પૂર્વક લાગશે ને કમ્પાઉન્ડ ની આગળ, મૂળ શબ્દની આગળ, તો એને આપણે છે ને પ્રાઇમરી પૂર્વક તરીકે ઓળખશું. ઓકે. હવે સેકન્ડરી પૂર્વક. તો સેકન્ડરીમાં કઈ હશે? સૌથી પહેલા એક્સ. એક્સ એટલે હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આમાં આપણે કેવા પૂર્વક લગાવશું? ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. આ હશે તો ફ્લોરો, આ હશે તો ક્લોરો, આ હશે તો બ્રોમો અને આ હશે તો આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. ઓકે. આ બીજું પીએચ એટલે ફિનાઇલ. આવું આવશે એક. NO2 એટલે નાઇટ્રો. પછી ઓક્ઝો. એવા અલગ અલગ ટાઈપના પૂર્વકો આવશે. એ તમારે યાદ રાખવાના છે. એકવાર જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો, ઉતારી લ્યો. તો આપણે આગળ વધીશું. નેક્સ્ટ છે આપણું પ્રત્યય. સફિક્સ આવી ગયું. સફિક્સ, પ્રત્યય. તો જેવી રીતે પ્રિફિક્સ બે પ્રકારના હોય ને એવી રીતે સફિક્સ પણ બે પ્રકારના હોય. કયા હોય? પ્રાઇમરી અને સેકન્ડરી. તો પ્રાઇમરી સફિક્સ હશે ને એમાં કેવા હશે? લાઈક સિંગલ બોન્ડ હશે તો આલ્કેન, ડબલ બોન્ડ હશે તો આલ્કીન, ટ્રિપલ બોન્ડ હશે તો આલ્કાઇન. આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. હવે સેકન્ડરી હશે ને ક્રિયા
તો એમાં ક્રિયાશીલ સમૂહ આવશે, જેનું મેં આખું તમને ઓર્ડર ફંક્શનલ ગ્રુપનું આખું મેં તમને ઓર્ડર કાલે જ લખાવેલું હતું આગલા લેક્ચરમાં. ઓકે, તો હવે વસ્તુ શું રાખવાનું છે, ક્રમમાં યાદ રાખવાનું છે આનું સમૂહ, કે સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી કેની આપવાની, તો ફર્સ્ટ પ્રાયોરિટીની COOH ને, કાર્બોક્સિલિક એસિડ ને, પછી સલ્ફાનિલિક એસિડ ને, પછી એસ્ટર ને, બરોબર, પછી C ડબલ બોન્ડ O ને, પછી C ડબલ બોન્ડ X ને, પછી C ડબલ બોન્ડ ONH2 ને, પછી CN ને, પછી NC ને, પછી CHO ને, C ડબલ બોન્ડ O, પછી OH, SH અને NH2. આ વસ્તુ છે ને, આ ક્રમ ખાલી તમે એકવાર લખી નાખો તમારી બુકમાં. જ્યારે આગળ આપણે શીખશું ને આખું નામકરણ, તો એમાં આ કામ આવશે ને હું તમને સમજાવીશ કે કેવી રીતે બધું લખવાનું છે. ઓકે ને, કઈ રીતે સોલ્વ કરવાનું છે. ઓકે, તો હવે છે ને આપણે આટલી વસ્તુ સમજી લીધી. શું સમજી? પૂર્વક સમજ્યું, બરોબર, જે આપતું હતું મેં, પૂર્વક પ્લસ મૂળ શબ્દ. ઓકે, પૂર્વક પ્લસ મૂળ શબ્દ પ્લસ પ્રત્યય. આ વસ્તુ આપણે સમજી લીધી, ત્રણેય વસ્તુ, કે ભાઈ આપણે અલગ અલગ કરવાની છે, અલગ અલગ સમજી લીધી. હવે આ આપણી ટ્રીક છે. શું છે આપણી ટ્રીક? છે ટુ સોલ્વ ધ ક્વેશ્ચન્સ. ઓકે, ટુ સોલ્વ ધી ક્વેશ્ચન્સ. તો આપણે સમજી લીધા બે પ્રકારના પૂર્વક મૂળ શબ્દ સમજી લીધા, પ્રત્યય સમજી લીધું. ઓકે, તો હવે આપણે આગળ જોશું નિયમો. ઓકે, નિયમો તરફ આગળ વધીશું. ઓકે, તો ચાલો આપણે આગળ વધીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ નેક્સ્ટ. ઓકે, તો હવે કાર્બનિક સંયોજનોમાં નામકરણ માટેના નિયમો. ઓકે, તો આપણે છેલ્લે શું જોયું કે પૂર્વક, મૂળ શબ્દ અને પ્રત્યય, પ્રિફિક્સ, વર્ડ રૂટ, રૂટ વર્ડ અને સફિક્સ, આ વિશે આપણે જાણકારી લીધી. હવે આપણે નામકરણના નિયમો તરફ આગળ વધશું. નામકરણના નિયમો તરફ આગળ વધશું કે કોઈ આપણી કઈ ફઈ હતી કેમેસ્ટ્રીની IUPAC, કેમ કે બધાની ફઈ હોય, જેનો જન્મ આવે તો એને છઠ્ઠીના દિવસે એમનું નામકરણ કરે. એવી જ રીતે IUPAC એ બેઠક બેસાડી અને ઘણા બધા કાર્બનિક સંયોજનો બની ગયા હતા. એમને અલગ અલગ નિયમો આપ્યા કે આ નિયમો હોય ને આના આધારે શું કહેવાય, નામ પડે સંયોજનોના. તો કેવા કેવા પ્રકારના હોય, તો ABC. પેલા તો સૌપ્રથમ એ સાખી શૃંખલા વાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન માટેના નિયમો. આલ્કેન, આલ્કેન એટલે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે સાખી શૃંખલા. સાખી એટલે સળંગ, લાઈક 1 2 3 4 5 6 એવી રીતે આમ સળંગ શૃંખલા વાળા એટલે આલ્કેન એટલે સિંગલ બોન્ડ એટલે સિંગલ બોન્ડ વાળા, જે આમ સળંગ કાર્બનની શૃંખલાઓ બનતી જાય છે, એવા કાર્બનિક સંયોજનો માટેનો નિયમ સાખી શૃંખલા માટે. તો આના નિયમો આપણે ભણશું સૌપ્રથમ. એના પછી બી, દ્વિબંધ ને ત્રિબંધ. કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય, કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, એવા કાર્બનિક સંયોજનોના નિયમો નામકરણ માટેના. ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો નામકરણ. ક્રિયાશીલ સમૂહ એટલે આપણે ફંક્શનલ ગ્રુપ, આપણા ફંક્શનલ ગ્રુપ લાઈક OH, COOH, ઓકે, OH, COOH, CONH2, ઓકે, C ડબલ બોન્ડ O, X, એસ્ટર. ઓકે, આવી રીતે અલગ અલગ ક્રિયાશીલ સમૂહ માટેના. ઓકે, તો આ ત્રણ ટાઈપના ક્રિયાશીલ સમૂહ માટેના નામકરણના નિયમો આપણે જોવાના છે. તો સૌપ્રથમ સાખી શૃંખલાવાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન માટેના નિયમો આ સૌપ્રથમ આપણે જોવાના છે. તો ચાલો આપણે સૌપ્રથમ આપણે છે ને સૌપ્રથમ એ એટલે શું હતું, સાખી શૃંખલાવાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટેના નિયમ. એટલે કેના માટે? આલ્કેન માટેના નિયમો. ઓકે, આલ્કેન માટેના નિયમો. સૌપ્રથમ લાંબી કાર્બન શુક્લા પસંદ કરવાની છે. કાર્બન શુક્લા પસંદ કરવાની છે. સૌપ્રથમ આ તમને કંઈક સ્ટ્રક્ચર આપેલું છે. હવે આ જનક શૃંખલા એટલે આ સ્ટ્રેટ ચેન ને જનક શૃંખલા તરીકે
ઓળખવાની છે. ઓકે, અને આ બધા જે અલગ અલગ મિથાઇલ સમૂહ જોડાયેલા છે ને એને વિસ્થાપિત સમૂહ તરીકે ઓળખવામાં આવે, વિસ્થાપિત સમૂહ તરીકે. તો સૌપ્રથમ સાંખિક શૃંખલાવાળા આપણને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન માટેના નિયમો એટલે આલ્કેન માટેના નિયમો માટે શું વસ્તુ જોવાની નામકરણમાં કે સૌપ્રથમ જે લાંબામાં લાંબી કાર્બન શૃંખલાની ચેન જોવાની, લાંબામાં લાંબી. તો હવે આપણે આમાં જોઈએ લાંબામાં લાંબી, લાઈક 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 ને આ 7. એટલે લાંબામાં લાંબી એક શૃંખલા બનાવી. કેટલા કાર્બનની છે? 7 કાર્બનની છે. કેટલા કાર્બનની છે? 7 કાર્બનની છે. 7 કાર્બનની લાંબામાં લાંબી આપણે શૃંખલા અહીંયા પસંદ કરી. ઓકે, લાંબામાં લાંબી શૃંખલા આપણે પસંદ કરી 7 કાર્બન માટેની. તો હવે 7 કાર્બન માટેની આ શૃંખલા આપણે પસંદ કરી નાખી. તો હવે આગળ હજી એક આમાં એડિશન છે. શું છે આપણે જોઈએ છીએ. હાલો આગળ વધીએ. છે પેલો કે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી. તો આપણે આગળ ઉદાહરણ જોયું જેમાં આપણે 7 કાર્બન વાળી લાંબામાં લાંબી શૃંખલા આપણે જોઈ હતી. લાંબામાં લાંબી શૃંખલા આપણે જોઈ હતી. તો હવે એક નોંધ છે ને, નોંધ એ તમારે યાદ રાખવાની છે. શું છે એ નોંધ? કે એ નોંધવું જોઈએ કે સૌથી લાંબી શૃંખલા સીધી હોય કે ન પણ હોય, પરંતુ તે ખાસ સળંગ હોવી જરૂરી છે. ખાસ સળંગ હોવી જરૂરી છે. એ નોંધવું જોઈએ કે સૌથી લાંબી શૃંખલા સીધી હોય કે ન હોય, પરંતુ તે ખાસ સળંગ હોવી જરૂરી છે. ખાસ સળંગ હોવી જરૂરી છે. ઓકે, કેમ કે હવે આ તમને બે સેમ ઉદાહરણ આપ્યા છે. બે સેમ ઉદાહરણ આપ્યા છે ને આપણે એમાં લાંબામાં લાંબી કાર્બન શૃંખલા જોશું. તો ઘણા લોકો શું કરશે કે ભાઈ સીધે સીધા વયા જશે. હલો હાઈલ આવ્યા જવા દેશે. 1 2 3 4 5 આવું કરશે. 1 2 3 4 5 લાંબામાં લાંબી શૃંખલા. બટ આ શું થશે? રોંગ થશે. ટોટલી રોંગ થશે. કેમ કે આમાં શું કીધું? એ નોંધવું જોઈએ કે સૌથી લાંબામાં લાંબી શૃંખલા સીધી હોય કે ન પણ હોય, પરંતુ તે ખાસ સળંગ હોવી જોઈએ. આપણે એવું જરૂરી નથી કે લાંબામાં લાંબી શૃંખલા સીધી જ હોવી જોઈએ. નહીં હોય તો ચાલશે, કાંઈ વાંધો નહીં, પણ તે સળંગ હોવી જરૂરી છે. ઓકે, સ્ટ્રેટ હોવી જરૂરી નથી, એ સળંગ હોવી જરૂરી છે. ઓકે, તો રાઈટ હું હવે આમાં જોઉં 1 2 3. હવે જો અહીંયા લઈ શકી ને 4 5 6. તો 5 કરતા 6 કાર્બન આવ્યા, તો કઈ કામ બની શૃંખલા. ઓકે, કઈ કામ શૃંખલા બની, જે કઈક અહીંયા જશે. ઓકે, અને આમ જોઈન થશે. કેટલા કાર્બન? 6 કાર્બન. 6 કાર્બન. તો આવી કઈક શૃંખલા બની 6 કાર્બન એટમની. કેટલા કાર્બન એટમની બની? 6 કાર્બન એટમની બની. ઓકે, તો આ છે ને, આ છે રાઈટ. ઇટ ઇઝ અ રાઈટ. ઓકે, તો નોંધ એ જ કહે છે કે ભાઈ તમે લાંબામાં લાંબી શૃંખલા ભલે કાર્બનની પસંદ કરો, પણ એ જરૂરી નથી કે તે સ્ટ્રેટ જ હોય, મતલબ સીધી જ હોય. તે આડા અવળી પણ ચાલશે, પણ એ લાંબામાં લાંબી હોવી જોઈએ. ઓકે, લાંબામાં લાંબી હોવી જોઈએ. ઓકે, હવે અમુક બીજા 1 2 એક્ઝામ્પલ લઈને પણ તમને સમજાવું. ઓકે, હાલો તો આપણે એક્ઝેક્ટ આ ઉદાહરણ જોઈએ. હવે આમાં આપણે લાંબામાં લાંબી શૃંખલા જોવાની છે. લાંબામાં લાંબી શૃંખલા. તો જો હું આમ લઈશ ને કે 1 2 3 4 5, તો હું સીધામાં સીધી શૃંખલા લઈશ ને તો 5 જ કાર્બન એટમ વાળી શૃંખલા આવશે. કેટલા કાર્બન એટમ વાળી શૃંખલા આવશે? ખાલી 5 જ કાર્બન એટમ વાળી શૃંખલા આવશે, જે પોસિબલ નથી. 5 કાર્બન માટેની શૃંખલા પોસિબલ નથી, કેમ કે એનાથી જાજી આવશે. જો હવે પાછું લ્યો 1 2 3 4, ઉપર વહી ગયા 5 ને 6. આવી કઈક શૃંખલા આવી કઈક શૃંખલા બનશે. ઓકે, સોરી આવી કઈક શૃંખલા બનશે જે 6 કાર્બન એટમ. કેટલા છે? 6 કાર્બન એટમ છે. અહીંયા કેટલા? 6 કાર્બન એટમ છે. કેમ કે આપણે નોંધ શું લીધી કે ભાઈ લાંબામાં લાંબી શૃંખલા સ્ટ્રેટ હોવી જરૂરી નથી, આડાઅવળી પણ ચાલશે, પણ હોવી જોઈએ લાંબામાં લાંબી શૃંખલા. ઓકે, હજી એક આપણે ઉદાહરણથી સમજશું. ઓકે, લાંબામાં લાંબી શૃંખલા જોવાની છે. ઓકે, તો તમે શું વિચારશો કે ભાઈ 1 2 3 4 5 એક પોસિબિલિટી આવો. ઓકે, બટ ઈ
એક આ હોય 5 કાર્બન નટ, એક ઈ જોવાની. હવે સળંગ કરતા આપણે આડા જઈએ. 1 2 3 4 5 ને 6. તો આમાં શું બન્યું? હા જો આ શૃંખલા બની જે છે 6 કાર્બન એટમ. કેટલા કાર્બન એટમ માટેની છે? 6 કાર્બન એટમ માટેની આ એક અલગ શૃંખલા બની. કેટલી? 6 કાર્બન એટમ માટેની. ઓકે, એ વસ્તુ તમે જોઈ. 6 કાર્બન એટમ. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવી. લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવા માટે આ આપણે જોઈએ તો 6. આમ સીધા જતા તો 5 થતી હતી, તો 6. તો તમે સમજ્યા કે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા તમારે કેવી રીતે પસંદ કરવાની. એકલી વસ્તુ તમે સમજ્યા. બીજી નોંધ તમે શું સમજ્યા કે ભાઈ કાર્બનની તમે લાંબામાં લાંબી શૃંખલા શોધવા જાઓ તો એ જરૂરી નથી કે તે સ્ટ્રેટ જ આવે. આડી અવળી પણ ચાલશે, પણ વધારે કાર્બન એટમ જે આવતા હોય ને એ શૃંખલા લેવાની. કે જો આ આડી અવળી આવી પણ કેટલા 6 કાર્બન એટમ આવ્યા તો એ ચાલશે. ઓકે, તે ચાલશે. એ જ ને એ જ નિયમમાં જે આપણી બીજો નિયમ હતો, બરોબર, એ જ નિયમમાં લંબાઈ વાળા નિયમમાં કે જો સમાન લંબાઈની બે જુદી જુદી. તો હવે આપણે આગળ જોઈએ. આપણો જે પ્રથમ નિયમ હતો લાંબામાં લાંબી શૃંખલા વાળો, જેમાં આપણે નોંધ જોઈ લીધી કે લાંબામાં લાંબી શૃંખલા સ્ટ્રેટ હોય એ જરૂરી નથી, આડી અવળી પણ ચાલશે, પણ હોવી જોઈએ. તો જો સમાન લંબાઈની બે જુદી જુદી શૃંખલા શક્ય હોય તો મહત્તમ સંખ્યામાં શાખાઓ આલ્કાઇલ સમૂહો ધરાવતી સાંકળ પસંદ કરવામાં આવે છે. જો સમાન લંબાઈની બે જુદી જુદી શૃંખલા શક્ય હોય તો મહત્તમ સંખ્યા શાખાઓ આલ્કાઇલ સમૂહો ધરાવતી સાંકળ પસંદ કરવામાં આવે છે. આનો મતલબ શું છે કે ભાઈ જો સમાન લંબાઈ તો આ બે છે ને 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 બંને છે ને 7 કાર્બનની શૃંખલા છે, બરોબર છે. પણ હવે આમાં આપણે કઈ રીતે ચૂઝ કરવાનું કે જેમાં છે ને મહત્તમ એટલે નજદીકી છે ને આલ્કાઇલ સમૂહ આવે ને, આલ્કાઇલ સમૂહ ધરાવતી સાંકળ પસંદ કરવામાં આવે મહત્તમ સંખ્યામાં. ઓકે, તો હવે હું તમને કહું કે આમાં રાઈટ કયું હશે ને રોંગ કયું હશે. તો હવે આપણે નંબરિંગ અહીંયાથી ચાલુ કરીએ 1 2 3 4 5 6 ને 7. તો આમાં ત્રીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ આવે. ઓકે, મિથાઇલ સમૂહ ત્રીજા નંબર ઉપર આવે. આમથી ચાલુ કરીને 1 2 3 4 5 6 7. ઓકે, તો આમાં બીજા નંબરે જ મિથાઇલ સમૂહ આવી જાય છે. તો આપણે શું કે જે મહત્તમ અંતરે કોઈ પણ શાખા સાથે કોઈ સમૂહ જોડાયેલો હોય આવતો હોય ને તો એ શાખાને પ્રથમ પ્રાયોરિટી આપણે આપવાની છે. તો આમાં ત્રીજા નંબરે આવે અને આમાં આવે બીજા નંબરે. ઓકે, માં ત્રીજા નંબરે આવે અને આમાં બીજા નંબરે આવે. તો વસ્તુ શું થાય? વસ્તુ એ થાય કે આ રોંગ થઈ જાય અને આ રાઈટ થઈ જાય. તો આમ જેમાં સમૂહ નજદીક આવતો હોય મિથાઇલ કે આલ્કાઇલ સમૂહ તો એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી. તો આમાં ત્રીજા નંબર ઉપર આવે છે, આમાં બીજા નંબર ઉપર આવે છે. આમથી નંબરિંગ આપતા તો આ છે ને આને પ્રાયોરિટી આપવાની સ્ટ્રક્ચરમાં. ઓકે, કે ને આને પ્રાયોરિટી આપવાની. ઓકે, તો આપણે લાંબામાં લાંબી શૃંખલાને બધા નિયમો જોઈ લીધા. હવે બીજો નિયમ સાંકિત શૃંખલાવાળામાં પહેલો નિયમ લાંબામાં લાંબી શૃંખલાવાળો જોઈ લીધો. હવે બીજા નિયમ તરફ આપણે આગળ વધીશું. સાંકિત શૃંખલાવાળા સમૂહ માટે વિસ્થાપિત સમૂહના સ્થાન માટે તો શૃંખલામાં ગોઠવાયેલ કાર્બનને એક છેડેથી એવી રીતે નંબર આપો કે જેથી શાખાને નાનામાં નાનો નંબર મળે. શાખાને નાનામાં નાનો નંબર મળે. ઓકે, આપણે એવી રીતે છે ને કાર્બન એટમને નંબરિંગ આપવાનું છે કે શાખા હોય ને, શાખા જેની સાથે કોઈ સમૂહ જોડાયેલો હોય એને નાનામાં નાનો નંબર મળે. તો સૌપ્રથમ આપણે આવી રીતે કરશું 1 2 3 4 5 અને બીજી રીતે આમ કરશું 1 2 3 4 5. એકમાં આમ ચાલ્યા, એકમાં આમ ચાલ્યા. પણ વસ્તુ શું થઈ 1 2 3 4 5 તો આમાં બીજા નંબર ઉપર જ શું આવ્યું? બીજા નંબર ઉપર કાર્બન એટમ ઉપર સમૂહ આવી ગયો. તો આ છે ને આ થશે રાઈટ.
ઓકે, અને આ થશે wrong. This is wrong. ઓકે, આ wrong થશે. ત્રીજા નિયમ તરફ વધશું સાખી શૃંખલાવાળા માટેના નામકરણ માટે. તો જ્યારે બે કે તેથી વધુ વિસ્થાપિત સમૂહો હરોળમાં આવેલ હોય તો હરોળને નંબર આપતી વખતે છેડેથી એવી રીતે નંબર આપો કે જેથી વિસ્થાપિત સમૂહને તેના સ્થાનનો સૌથી નાનામાં નાનો નંબર મળે. સૌથી નાનામાં નાનો નંબર મળે. હવે તમે શું સમજ્યા કે નહીં કાંઈ વાંધો નહીં, આપણે એક્ઝામ્પલથી સરખી રીતે સમજશું. શું છે કે નાનામાં નાનો નંબર મળે, નાનામાં નાનો ગણ મળે. નાનામાં નાનો ગણ એટલે આ જે સમૂહો હોય ને, સમૂહો એ સૌથી નજદીક પડતા હોય ને એવી રીતે નંબર આપવાના. કેમ? તો હું તમને અહીંયાથી એક્ઝામ્પલ લઉં. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને 6. તો આમાં કઈ રીતે થશે વિસ્થાપિત સમૂહ? 2 પછી 3 પછી 5 નંબર ઉપર, 2 3 ને પછી 5 નંબર ઉપર. રેડી? આમાં કઈ રીતે થશે? 1 2 3 4 5 ને 6. આમાં 2 4 અને 5. તો હવે આમાં જોવાનું શું? પેલા 2. ઓકે, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. તો આ છે ને રાઈટ આ થશે. ઓકે, ને આ થશે રોંગ. આ થશે રોંગ, આ થશે રાઈટ અને આ થશે રોંગ. ઓકે, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો ચાલો આપણે આનું આગળ વધાવીએ. ઓકે, તરફ આગળ. ચોથો નિયમ શું છે? એક જ પ્રકારના વિસ્થાપિત સમૂહ શાખામાં એક કરતા વધુ હોય ત્યારે. તો એક કરતા વધુ સમૂહ હોય ને, એક કરતા વધારે વિસ્થાપિત સમૂહ હોય તો એનું નામકરણ કઈ રીતે કરવાનું. ઓકે, તો એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે આ કાર્બન એટમ છે 1 2 અને 3. આમ આને આપણે નામકરણ કરશું. તો 2 ઉપર 2 મિથાઇલ ગ્રુપ છે, તો કેમ લખશું? 2 2. ઓકે, હવે આપણે જેમ કે CH4 હોય ને એને મિથેન લખીએ, બટ આ CH3 જે તો એને મિથેન ન લખાય ને મિથાઇલ લખાય. શું લખાય? મિથાઇલ. એવી જે CH2 CH3 હોય ને વિસ્થાપિત સમૂહ તરીકે તો એને ઇથાઇલ લખાય. બરોબર છે? પછી CH2 CH2 CH3 અને પ્રોપાઇલ લખાય. કેમ કે એ 3 કાર્બન એટમ છે, આપણે એને પ્રોપેન લખીએ, બરાબર પ્રોપાઇલ લખાય. શું લખાય? પ્રોપાઇલ. આમાં શું આવશે? 2 2 ડાયમિથાઇલ 2 2 ડાયમિથાઇલ 2 2 ડાયમિથાઇલ 1 2 3 પ્રોપેન. પ્રોપેન શું થશે? 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. તો હવે આ વસ્તુ શું થઈ ગઈ? ડાયમિથાઇલ પ્રોપેન. તો મેં તમને કઈ વસ્તુ લખાવેલી હતી. સૌપ્રથમ પૂર્વક. બરોબર? પૂર્વક. તો આ ડાય છે ને, ડાય એ આવશે પૂર્વક, which is called prefix. ઓકે, આ છે રૂટ વર્ડ મિથાઇલ. ઓકે, એ પ્રોપેન એન એટલે આલ્કેન. આલ્કીન માટે ઇન ને આલ્કાઇન માટે આઇન. તો પ્રોપેન ન એન પ્રોપેન એટલે ઈ શું આવશે? 2 2 ડાયમિથાઇલ પ્રોપેન માટે એન શું આવશે? પ્રત્યય એટલે સફિક્સ. ઇટ ઇઝ કોલ્ડ સફિક્સ. તો શું વસ્તુ થઈ ગઈ? શું વસ્તુ થઈ? પૂર્વક, રૂટ વર્ડ, પ્રત્યય. પૂર્વક, રૂટ વર્ડ, પ્રત્યય. પૂર્વક, રૂટ વર્ડ, પ્રત્યય. બીજું એક્ઝામ્પલ જોશું. 1 2 3 4 5. આમાં 2 4 ડાયમિથાઇલ 5 કાર્બન હોય તો પેન્ટેન. ઓકે, પેન્ટેન. ઓકે, થઈ ગઈ આટલી વસ્તુ. કઈ રીતે થયું? આ કે પૂર્વક પ્લસ મૂળ શબ્દ પ્લસ પ્રત્યય. આટલી વસ્તુથી આ થયું. ઓકે, જોઈ લીધો તમે ચોથો નિયમ. ઓકે, તો આપણે આગળ વધીએ. તો આપણે પાંચમા નિયમ તરીકે
કે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પાંચમો નિયમ શું છે? જુદા જુદા વિસ્થાપિત સમૂહોનું નામકરણ. જુદા જુદા વિસ્થાપિત સમૂહો એક સાથે કાર્બન સંયોજનોમાં આપેલા હોય તો તેનું આપણે નામકરણ કઈ રીતે કરવાનું એ વસ્તુ આપણે જાણવાની છે. ઓકે, તો જ્યારે બે કે તેથી વધુ અલગ અલગ શાખાઓ હાજર હોય ત્યારે તેઓના નામ અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે લખવા. અંગ્રેજી મૂળાક્ષર ક્રમ પ્રમાણે ક્યારે? કે જ્યારે બે બે અલગ શાખાઓ પ્રેઝન્ટ હોય ત્યારે. તો સૌથી પહેલા આપણે નામકરણ કરશું. 1 2 3 4 5 6 7. ઓકે, હવે આને કહેવાય ઇથાઇલ ગ્રુપ. જો CH3 હોય ને એને આપણે મિથાઇલ કહીએ, CH2 CH3 હોય ને આને આપણે ઇથાઇલ કહીએ. મિથાઇલ અને ઇથાઇલ આવી રીતે આપણે અલગ અલગ એક્ઝામ્પલ આપીએ. ઓકે, 1 2 3 4 5 6 7 એવી રીતે તમે નામકરણ આપી દીધું. 1 2 3 4 5 7. ઓકે, હવે સૌ પ્રથમ આપણે પ્રાયોરિટી કેને આપવાની? જે ઇંગ્લિશ શબ્દમાં આગળ આવતું હોય. તો ઇથાઇલ હોય ને ઈ વડે ડિનોટેડ કરવામાં આવે, મિથાઇલ હોય ને એમ વડે. તો ABCD માં ઈ પહેલા આવે એમ કરતા, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે ઇથાઇલ આપશું. ઓકે, તો આમાં શું લખાશે? 3 ઇથાઇલ 4 ડાયમિથાઇલ હેપ્ટેન. 7 નંબર એટલે હેપ્ટેન. ઓકે, એ રીતે આમાં આવી જાવ. હવે આમાં તમે 1 2 3 4 5 આ રીતે નંબર આપશો તો ખોટું પડશે. શું કામ ખોટું પડશે? જો ચાલો જોઈએ. આપણે આટલો નિયમ શું ભણ્યો તો કે કોઈ પણ વિસ્થાપિત સમૂહને નાનામાં નાનો ગણાવવો જોઈએ. ભાઈ નાનામાં નાનો કાર્બન શૃંખલાને એવી રીતે તમે નંબરિંગ આપો કે નાનામાં નાનો ગણાવવો જોઈએ. તો 1 2 કેમ કે અહીંયા મિથાઇલ ગ્રુપ છે ને, નાનામાં નાનો 3 4 5. ઓકે, તો આમાં શું કરશું આપણે? અહીંયા CH2 CH3 હશે. ઓકે, તો હવે આમાં ઇથાઇલ ને ફર્સ્ટ પ્રાયોરિટી 3 ઇથાઇલ. ઓકે, પછી 2 3 ડાઈ મિથાઇલ, 2 3 ડાઈ મિથાઇલ પેન્ટેન. શું આવશે? પેન્ટેન. ઓકે, જોઈ લ્યો પાંચમો નિયમ અને સ્ક્રીનશોટ પાડી લ્યો અને લખી લ્યો. તો આપણે છઠ્ઠા નિયમ તરીકે આગળ વધીએ. ઓકે, છઠ્ઠો નિયમ શું કહે છે? કે એક જ સ્થાન પર જુદા જુદા વિસ્થાપિત સમૂહ ધરાવતી શૃંખલાના નામકરણ. જે વિસ્થાપકોના સ્થાન બંને છેડેથી સમાન હોય તો અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં પહેલા આવનાર સમૂહને ન્યૂનતમ ક્રમ આપવો. તો આ શું કહે છે કે ભાઈ બે શૃંખલા આપેલી, 1 2 3 4 5 6 ને 7. આમ નામકરણ આપ્યું. હવે આમાં શું થાય છે કે તમે નામકરણ એવી રીતે આપો ને કે કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષરો પ્રમાણેના છે ને સમૂહ આવતા હોય ને એને ન્યૂનતમ ક્રમ મળે. હવે તમે આમ જશો ને ક્રમમાં તો ઇથાઇલ એટલે ઈ અને મિથાઇલ એટલે એમ. તો મિથાઇલ ને થર્ડ પ્રાયોરિટી પર ઇથાઇલ ને 5 મળશે. તો આ સ્ટ્રક્ચર સાચું નહીં હોય. સાચું હશે આ, કેમ કે 1 2 3 અહીંયા સોરી CH3. ઓકે, તો અહીંયા થર્ડ નંબર ઉપર મળશે. તો 3 ડાઈ ઇથાઇલ 5 મિથાઇલ હેપ્ટેન. શું કે શું? હેપ્ટેન. ઓકે, હેપ્ટેન. ઓકે, યાદ રાખ્યું તો નિયમ શું આવશે? ઓકે, તો આપણે સાતમા નિયમ તરફ આગળ વધીશું. મિત્રો આપણે સાકિત શૃંખલાવાળા ના નામકરણ એટલે આલ્કેન સંયોજનોના નામકરણનો લાસ્ટ નિયમ. જટિલ વિસ્થાપિત સમૂહનું નામકરણ. સાકિત આલ્કાઇલ સમૂહનું નામ ઉપરના નિયમો મુજબ નક્કી કરી શકાય છે, પરંતુ સાકિત શૃંખલાનું કાર્બન પરમાણુ કે જે આલ્કેન જનક શૃંખલા સાથે જોડાયેલો હોય છે તેને નીચે દર્શાવ્યા મુજબ ક્રમ 1 આપવું. હવે એનો મતલબ શું છે કે આ જો તમને કંઈક શાખા આપેલી છે, હવે આ શાખા એટલી જટિલ છે ને કે એનું નામકરણ કરવું અઘરું છે. તો પહેલા શું કરવાનું? આને છે ને અલગથી 1 2 ને 3 રીતે કાર્બન એટમને નામ આપી દેવાનું. 1 2 ને 3 શું થશે? હવે એનું નામકરણ અલગથી કરી લેવાનું. 1 2 ડાઈમિથાઇલ, ડાઈમિથાઇલ છે બરોબર, ને 3 એટલે પ્રોપેન. આટલું આપણે કરી શકીએ. હવે આખી શૃંખલાને હવે નામકરણ આપવાનું. પહેલા આનું અલગથી નામકરણ આપી દીધું ને, હવે આખી શૃંખલાને નામકરણ આપવાનું. હવે 1 2 3 4 5 6 7 8 9 લાંબામાં લાંબી શૃંખલા 9 ની છે. લાંબામાં લાંબી શૃંખલા 9 કાર્બન એટમની છે. આપણે જાણી લીધું. હવે
પાંચમા નંબર ઉપર આ આખું સમૂહ જોડાયેલું. તો પેલા 5. હવે આપણે લખશું ને ઈ લખશું 1,2 ડાયમિથાઇલ પ્રોપેન. કેમાં લખશું? આ કાઉન્સમાં. ઓકે. અને 9 કાર્બનો એટલે નોનેન. ઓકે. આખું નામકરણ થઈ ગયું. આવી રીતે જટિલ શૃંખલાનું નામકરણ થાય. હવે આ થોડુંક અઘરું છે એટલે આપણે 2-3 બીજા ઉદાહરણ પર જોઈએ છીએ. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. સમજશું કે જટિલ શૃંખલા વાળા સંયોજનો કઈ પ્રમાણે હોય. ઓકે. તો આપણે જેમ પ્રમાણે સમજ્યું કે સૌપ્રથમ જટિલ શૃંખલા પકડી લેવાની, એને નામકરણ આપી દેવા માટે પહેલા એને આંકડા આપવાનું 1 2 3 આપ્યું. હવે બે ઉપર 2 મિથાઇલ સમૂહ છે તો 2 ડાય મિથાઇલ 2 ડાય મિથાઇલ પછી શું આવશે 1 2 3 પ્રોપેન. ઓકે. આવું થઈ જશે 1 2 3 4 5 6 7 8 ને 9 આવી રીતે થઈ જશે. તો 5 પાંચમા નંબર ઉપર આ બધું 2 ડાયમિથાઇલ પ્રોપેન કાઉન્સ પૂરો અને નોનેન, કેમ કે 9 કાર્બન એટમની શૃંખલા છે. ઓકે. તો સમજી ગયા જટિલ શૃંખલા વાળા હોય તો એને આપણે કઈ રીતે કાર્બનિક સંયોજનનું નામકરણ કરવાનું. પહેલા જટિલ શૃંખલાને અલગથી નામકરણ કરી લેવાનું, પછી આખી શૃંખલાનું નામકરણ કરવાનું. ઓકે. તો આ આપણે આજે છે ને સરળ શૃંખલા વાળા એટલે આલ્કેન સંયોજનોના નામકરણ શીખ્યા, જેના 7 અલગ અલગ નિયમ શીખ્યા. જો તમે લોકોએ આ બધા નિયમો ન લખ્યા હોય તો વિડીયો આગળ વધારીને બધા નિયમો લખી નાખજો, કેમ કે આ તમારે લાંબા ટર્મ માટે યાદ રાખવા પડશે, કેમ કે જ્યારે મિક્સ ઉદાહરણો આવશે ને ત્યારે તમને એ વસ્તુ મગજમાં હોવી જોઈએ. ઓકે. આ આપણે પાર્ટ 1 રાખશું. આના પછી આપણે દ્વિબંધ ને ત્રિબંધ ને થર્ડ પ્રકાર જે આપણે લખ્યો છે બી ને સી, એના નામકરણ બીજા લેક્ચરમાં જોશું. ઓકે. આજના માટે આટલું ઘણું. થેન્ક યુ.